કેમ છો દર્શક મિત્ર? જોયા આગાસીના દ્રશ્યો? આજે સ્ટોપ ડ્રોપરની ટીમ દ્વારકાધીશના હુકમથી આવી છે રાજકોટથી 240 કિલોમીટર દૂર દ્વારકાના મીઠાપુર શહેરની અંદર કે જ્યાં આગળ એક મકાનની અંદર સ્લેબની અંદરથી પાણી લીકેજ થઈ રહ્યું હતું. સ્લેબના કઈ પ્રકારના દ્રશ્યો હતા એ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. જો આ મકાનની છત કેટલી હદે પ્રભાવિત હતી. જે સીડી રૂમ છે, આ સીડી રૂમ કઈ પ્રકારનો પ્રભાવિત હતો અને ફરતી જે દિવાલો છે એ દિવાલોની અંદર કઈ પ્રકારની તિરાડો ડેવલપ થઈ હતી. એટલે કે પાણીના જે સોર્સિસ હતા એ ચારો તરફથી ખુલ્લા હતા અને પાણીનો પ્રવાહ એટલે આ ભેજ જે છે આ મકાન ઉપર પોતાનો કબજો કરી રહ્યું હતું. એવા જ સમયે સ્ટોપ ડ્રોપ વોટરફિંગ ટીમનો સંપર્ક કર્યો આ મકાનના માલિકે અને સ્ટોપ ડ્રોપ વોટરફિંગની ટીમમાંથી કેતન મહેતાને અહીંયા આમંત્રિત કરી અને સર્વે કરાવી અને જોયું કે આ છત કઈ પ્રકારની ભેજથી પ્રભાવિત થઈ રહી છે. ત્યારબાદ એમને માપ સાઇઝ અને કોટેશન આપ્યા પછી એમને અવેરનેસ બતાવી અને નિર્ણય લીધો કે કોઈ પણ સંજોગોમાં મારે આ પાણીને રોકવું છે. તમારી ટીમને અમે આમંત્રિત કરીએ છીએ, તમે અમારા દ્વારકા નગરીના મીઠાપુર શહેરની અંદર પધારો અને આ વોટરપ્રૂફિંગ અમને કરી આપો, જેથી કરી અમારી છત, અમારું મકાન, અમારા સપનાનું ઘર સુરક્ષિત બને. તો સ્ટોપ ડ્રોપની ટીમ આજ 8 દિવસની મહેનત પછી આજે આ કામ પૂર્ણ કર્યું છે. આ પહેલાના દ્રશ્યો કઈ પ્રકારના હતા એ તમામ દ્રશ્યો, આ જે છત છે એના તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ આ મકાનની અંદરથી જાણે એક હર્ષને ઉલ્લાસ ચાલ્યા ગયા હોય. આ મકાન જાણે આંસુ વહાવતું હોય એ રીતના મુસ્કાન ઉડી ગઈ હતી આ મકાનની, કે આ મકાન જર્જરિત હાલત તરફ જવા તૈયાર થઈ રહ્યું હતું. એવા જ સમયે એન્ટ્રી થઈ સ્ટોપ ડ્રોપ વોટરફિંગની ટીમની અને સ્ટોપ ડ્રોપ વોટરફિંગની ટીમે આ જે છત છે, આ જે સ્લેબ છે અને આ મકાનના માલિક છે એમને વિશ્વાસ અપાવ્યો કે તમારા મકાનને અમે આ ભેજથી સુરક્ષિત કરીશું, પાણી કોઈ પણ જગ્યાએથી અંદર એન્ટર નહીં થઈ શકે. અને ત્યાર પછી જ્યારે અમારી 8 દિવસની મહેનત પછી અમારી ટીમે જે વર્ક કર્યું છે એ દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. જો આ દ્રશ્યો કે અહીંયા આગળ જે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ છતનો નજારો કઈ પ્રકારનો લાગી રહ્યો છે. આખું જે દ્રશ્ય છે એ બદલાઈ ગયું છે. એમની જે બહારની એટલે કે એક્સટિરિયર દિવાલો છે એ એક્સટિરિયર દિવાલોની અંદર વોટરપ્રૂફ પેન્ટ એપ્લાય કરી દેવામાં આવ્યો છે અને જેટલી પણ છતની અંદર ક્રેકો હતી એ ક્રેકોની અંદર અમારી જે 3 પ્રકારની બોન્ડિંગ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ બોન્ડિંગ ટ્રીટમેન્ટથી એને સુરક્ષિત કરી દેવામાં આવી છે. ત્યાર પછી એની ઉપર અમારું વોટરપ્રૂફિંગ થયું. ઘણા લોકો મિત્રો એવા પ્રશ્નો કરતા હોય છે કે મેં ફેસબુક ઉપર કે યુટ્યુબ ઉપર કે તમે ભાવ નથી કહેતા, તમારો રેટ શું છે. અમે કોઈ એવું વર્ક નથી કરી રહ્યા કે બજારમાંથી કોમર્શિયલ પ્રોડક્ટ લઈ અને તમારી છત ઉપર એપ્લાય કરી દેવી. અહીંયા આગળ જે વર્ક થાય છે એ ટોટલી નોલેજથી થાય છે, ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આપને માત્ર ધ્યાન રાખવાનું છે તો એટલું જ કે કોઈ પણ પ્રકારનું હેવી વાઇબ્રેશન આ જે વોટરપ્રૂફિંગ છે એની આસપાસ થવું ન જોઈએ. કોઈ પણ પ્રકારનો જે હેવી ઘસારો છે એ આ વોટરપ્રૂફિંગની આસપાસ ન થવો જોઈએ. ફેબ્રિકેશન વર્ક છે એ આ વોટરપ્રૂફિંગની આસપાસ ન થવું જોઈએ. જો આવું બનશે તો મિત્રો આપ સમજી શકો છો કે આ જે બધી વસ્તુઓ છે એ તમારા કન્સ્ટ્રક્શનને નુકસાન કરી શકતી હોય તો આ તો આર્ટિફિશિયલ વસ્તુ છે. વોટરપ્રૂફિંગ એક આર્ટિફિશિયલ વસ્તુ કહેવાય કે જે પહેલાં પ્રભાવિત થઈ શકે છે. જો આવું કંઈ પણ નથી થતું તો આ જે વોટરપ્રૂફિંગ છે એ 5 વર્ષની આયુષ્ય આપવા સક્ષમ છે અને 5 વર્ષ કરતાં પણ વધારે આયુષ્ય દઈ શકે છે જો આ કંઈ પણ વસ્તુ બનતી નથી. ભૂકંપનો હેવી આંચકો નથી આવતો કે આગ નથી લાગતી, આ બાબતોને પણ ધ્યાનમાં રાખવાની હોય છે. તો મિત્રો આવું જ અગર વોટરપ્રૂફિંગ કરાવવા માંગો છો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરવા માંગો છો તો મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. તેમજ આપની સાઇટનો સર્વે કરાવવા માંગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે, વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી અમને પહેલાં પે કરવાનો રહેશે. ત્યારબાદ અમે આપના છતનો સર્વે કરીશું અને કોટેશન અને માપ સાઇઝ કઈ છે એ પ્રમાણે કોટેશન આપીશું. તો આવું કંઈ પણ વર્ક કરાવવા માંગો છો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. બીજું મિત્રો કે કોઈ કોમેન્ટમાં કે એવી રીતના ન જણાવો કે ભાવ તમે આપતા નથી. જ્યાં સુધી તમારી સરફેસ અમે જોશું નહીં, તમારા સરફેસની રિક્વાયરમેન્ટ શું છે એ અમને ખ્યાલ નહીં પડે, તમારી જે ક્રેક ડેવલપ થયેલી વોલમાં જે ક્રેક ડેવલપ થયેલી છે
એની અંદર અમારે શું પ્રોસેસ કરવાની છે અમને ખ્યાલ નહીં પડે ત્યાં સુધી અમે આપને કોઈ પણ પ્રકારનો રેટ આપી શકીશું નહીં. માટે કોમેન્ટમાં કે ફોનમાં એવી આર્ગ્યુમેન્ટ્સ ન કરશો કે તમે ભાવ નથી આપતા. એક કોમન સેન્સની વાત છે કે જ્યાં સુધી અમે આપની છત નહીં જોઈ ત્યાં સુધી અમે કોઈ પણ વસ્તુ આપને કહી શકશું નહીં. માટે અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો, સ્ટોપ ડ્રોપ વોટરની ટીમનો સંપર્ક કરો. આપની સ્ક્રીનની સામે નંબર હાઇલાઇટ થઈ જ રહ્યો છે. આવું કંઈ પણ કામ કરવા માગતા હો અથવા માહિતી લેવા માગતા હો તો સ્ટોપ ડ્રોપમાંથી કેતન મહેતાનો સંપર્ક કરો. નમસ્કાર, મહાદેવ હર.